6 કરોડની કિંમતનું કોબરાનું ઝેર વેચવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું। મુખ્ય આરોપી અમદાવાદનો હોવાનો ખુલાસો થયો। વન્યજીવોના સંરક્ષણ માટે સતર્ક બનેલા સુરત વન વિભાગે કોબરા સાપના ઝેરના ગેરકાયદે વેચાણના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 2 દિવસથી ચાલેલી સઘન ચકાસણી અને સર્ચ ઓપરેશન બાદ આ કાળા કારોબારના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા શખ્સોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદનો છે। બીજી તરફ વન વિભાગે કબજે કરેલા ઝેરના નમૂનાઓને વૈજ્ઞાનિક ચકાસણી માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે। લેબના રિપોર્ટમાં સાબિત થશે કે આ ઝેર કેટલું ઘાતક છે અને તે કયા હેતુ માટે ઉપયોગમાં લેવાનું હતું। મહત્વનું છે કે પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 મિલીલીટર કોબરાનું ઝેર જપ્ત કરવામાં આવ્યું હતું। માત્ર 6.5 મિલીલીટર ઝેરની કિંમત 5 કરોડ 85 લાખ આસપાસ છે। આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની ફિરાકમાં હતા। સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ સાપના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે।